નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે સ્પેશિયલ કપાસ ચર્ચાનું આયોજન રાખેલું છે અને આજનો જે આ વિડીયો છે ખેડૂતો માટે થોડોક ડિફરન્સ અને કપાસની જે બજાર છે આગામી દિવસો દરમિયાન, એટલે કે હવે જે મિત્રો બુધ, ગુરુ, શુક્ર અને શનિ 4 દિવસ માર્કેટ ઓપન છે એ દરમિયાન કઈ રીતની રહેવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે। તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો, અત્યારે કપાસ બજારની વાત કરીએ તો છેલ્લા 2 અઠવાડિયાથી બજાર છે સતત અને સતત સુધરતી જોવા મળી રહી છે। ઓન એવરેજ વાત કરીએ તો સુધારાની તો 50 રૂપિયાનું મિત્રો જે આપણું બજાર છે એ સુધરી ગયેલું જોવા મળી રહ્યું છે। આજથી 2 અઠવાડિયા પહેલાં જ્યારે આપણા વિડીયો છે તમે જોઈ લેજો, જે ભાવ છે એ 1460-70ની રેન્જમાં આવી ગયા હતા અને એક વખત તો એવું ડીપ આવ્યું હતું કે જે હાઈએસ્ટ પ્રાઇસ છે એ 1470-80 રૂપિયા સુધી જોવા મળી હતી, પરંતુ આફ્ટર ઓલ ધેટ માર્કેટ છે મિત્રો એ સારું ઉપર આવ્યું અને અત્યારે વાત કરીએ તો જે બજાર છે મિત્રો એ 1500 રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે અને ઓન એન એવરેજ જે ખેડૂતોને બજારના જે ભાવ મળી રહ્યા છે એ પણ 1460-70 મળી રહ્યા છે। હવે મિત્રો, અમુક પ્રશ્નો છે જે ખેડૂતોના મારે અહીં રજૂ કરવા છે। તો સૌપ્રથમ ઘણા બધા મિત્રોનો સવાલ આવે છે કે જે કપાસના જે ભાવ છે આપણે એવરેજ ભાવ 1470 જીનમાં નથી આપતા। મિત્રો, જીનમાં આપે કે ના આપે મને હજી ખ્યાલ નથી એનો, પણ જે ગામડે બેઠા જે વેપારો કરી રહ્યા છે, જેને દલાલિયાઓ આપણે કહીએ છીએ, એ લોકો 1460-70ના ભાવ અત્યારે ઓફર કરી રહ્યા છે। એમની ડિટેલ છે પણ અહીં આપણે આપી શકતા નથી, એટલે કે સોરી, પણ મિત્રો મેં કોન્ટેક કરજો, તમને એટલા રૂપિયામાં તો મિત્રો કપાસ પડી જશે। ઉપરાંત જે ભાવ છે એ પણ આગામી દિવસો દરમિયાન મિત્રો સુધરે એવી પણ પૂરેપૂરી ધારણા છે અને આપણું પણ એક કથન હતું કે આ વર્ષે જે ખેડૂતો છે એમને 1500 રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ। 1500 રૂપિયા ભાવ આમ તો ઓછા છે, પરંતુ જે વર્ષની જે રીતની સ્થિતિ છે, સરકારે જે પોષણક્ષમ ભાવ નક્કી કર્યા છે, કમસે કમ એ તો ખેડૂતોને મળે એવી આપણી આશા છે અને આપણે એ દિશામાં મિત્રો સતત અને સતત જતા રહ્યા છે। આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો હાલ જે કપાસની આવકો છે એ પણ ભરપૂર પ્રમાણમાં થતી જોવા નથી મળી રહી। કેમ કે આ વર્ષે મિત્રો જે કપાસનું ઉત્પાદન છે ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું અને જે ક્વોલિટી છે મિત્રો એની તો આપણે વાત જ પૂછવાની નથી, કારણ કે આપણી કરતાં મિત્રો ઘણો બધો સસ્તું રૂ અને આપણી કરતાં ક્યાંય સારું રૂ અમેરિકા, જાપાન જેવા જે વિકસિત દેશો છે, આપણે કહી શકીએ કે ઓલરેડી એ વિકસિત છે, એમની પાસે ટેકનોલોજી છે, એ દેશો કરી રહ્યા છે ને જ્યાં આપણે ખાંડીએ જે ભાવ હોય છે એ પણ એ દેશનો મિત્રો આપણા રૂ કરતાં 9,000 થી 10,000 ઓછો છે, એટલે કે ડિફરન્સ એટલો બધો આવે છે કે જેના લીધે આપણી જે વૈશ્વિક બજાર છે એમાં માંગ નથી થતી, જેના લીધે જે આપણું કપાસ બજાર છે આ વર્ષે મિત્રો 2000ને ટચ નથી કર્યું। તો મિત્રો, આજની હતી આ કપાસ ચર્ચા વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત પસંદ આવ્યો હોય અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો અને દરરોજ આવી માહિતી માટે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી